Hello friends, welcome to my channel. Good morning to all of you. આજે આપણે ધોરણ 12 ગુજરાતી માધ્યમ યુનિટ નંબર 2 અને તેમાં રીડ નંબર 2 કે જે પોએમ છે સેપર સેપ્ડ કે જેમના પોએટ છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય તેમના વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ અવર ટાઇટલ. સેપર સેપ્ડનો અર્થ થાય છે ઘડનારનું ઘડતર. અહીંયા જે પોએમ આપણે આપવામાં આવેલી છે એમનો ટૂંકમાં પરિચય છે પહેલાં આપણે મેળવી લઈએ કે આ પોએમ છે એ મહાન કવિ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય છે તેમના દ્વારા લખવામાં આવેલું છે. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય છે એક એવા કવિ છે કે જેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કાર પણ એનાયત કરવામાં આવેલો છે. ત્યારબાદ તેમના ઉત્તમ પ્રકાર છે તેમના એવો સાહિત્યકાર હતા, નાટ્યકાર હતા અને સંગીતકાર પણ હતા. સાથે સાથે તેમણે કલાકાર તરીકે નાટકમાં પણ પોતાનું યોગદાન આપેલું છે. તેમના દ્વારા લખાયેલું આ સેપર સેપ્ડ નામનું જે એક સુંદર કાવ્ય છે તેમની અંદર એ આપને એ સમજાવે છે કે જ્યારે વ્યક્તિ યુવાન હોય છે ત્યારે કેટલાક સ્વપ્ન જુએ છે. આપણે જાણીએ છીએ કે આપણે ધોરણ 12ની અંદર છીએ તો પણ આપણે સમજી શકીએ છીએ કે મારે હવે મારું ભવિષ્ય, મારું કેરિયર બનાવવા માટે મારે કઈ દિશામાં આગળ વધવું જોઈએ અને એ જ સ્વપ્નો છે આપણે જોવાની શરૂઆત કરીએ છીએ. તેવી જ રીતે વ્યક્તિ જ્યારે સ્વપ્ન જુએ છે પરંતુ જેમ જેમ તે આગળ વધે છે પોતાના જીવનની અંદર અને પરિપક્વ બનતો જાય છે એટલે કે અનુભવ દ્વારા શીખતો જાય છે ત્યારે એના વિચારોમાં સ્થિરતા આવે છે. કહેવાનો મતલબ એ છે કે જ્યારે આપણે સ્વપ્ન જોઈએ કે મારે ડૉક્ટર બનવું છે પરંતુ જેમ જેમ આપણે આગળ વધતા જઈએ ત્યારે આપને ખ્યાલ આવતો જાય કે ડૉક્ટર બનવાની ક્ષમતા આપણામાં છે કે નહીં. એ વિચારોની સ્થિરતા છે. આપણા આ જે કાવ્ય છે તેના દરેકે દરેક ભાગની અંદર એટલે કે જે આપણી સ્ટાંજા છે તેમની અંદર જે કવિ છે એમના વિચારોની અંદર જે સમયાંતરે પરિવર્તન આવે છે એ દરેકે દરેક વસ્તુ છે એ આપને અહીંયા દરેક વાક્ય છે એમના મનોભાવ છે તેમને રજૂ કરે છે. કે પહેલાં કવિ એમ કહે છે કે હું આવી વસ્તુથી ટેવાયેલો હતો પરંતુ જેમ જેમ મને ખ્યાલ આવતો ગયેલો ત્યારે એમાં મેં મારામાં પરિવર્તન છે તે કરેલું. તો લેટ સ્ટાર્ટ અવર જે પોએમ છે સેપર સેપ્ડ. ઇન ડેઝ ગોન બાય આઈ યુઝડ ટુ બી અ પોટર. અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ હું તમને તેના મિનિંગ છે એ પણ સાથે સમજાવતો જઈશ કે ડેઝ ગોન છે તેમનો અર્થ થાય છે દિવસો જતા રહ્યા એટલે કે ભૂતકાળ બની ગયેલા. યુઝડ ટુનો અર્થ થાય છે ભૂતકાળની ક્રિયાથી ટેવાયેલું. પોટરનો અર્થ થાય છે કુંભાર. કે ઇન ડેઝ ગોન બાય આઈ યુઝડ ટુ બી અ પોટર કે હવે એ દિવસો પૂરા થયા કે જ્યારે હું કુંભાર હતો. કે હુ વુડ અહીંયા હુનો અર્થ થાય છે કે જે રિલેટિવ પ્રોનાઉન તરીકે ઉપયોગ થયેલું છે કે હુ વુડ ફીલ હિઝ ફિંગર્સ મોલ્ડ ધ યલ્ડિંગ ક્લે ટુ પેટર્ન્સ ઓન હિઝ વ્હીલ્સ. ફરી એક વખત આપણે મિનિંગ સમજી લઈએ કે હુ વુડ ફીલનો અર્થ થાય છે લાગી આવવું, જણાવવું. ત્યારબાદ ફિંગર્સનો અર્થ થાય છે આપણે ખ્યાલ છે આંગળીઓ. મોલ્ડનો અર્થ થાય છે ઘડવું. યલ્ડિંગનો અર્થ થાય છે મુલાયમ અને ક્લેનો અર્થ થાય છે માટી. પેટર્નનો અર્થ થાય છે જુદા જુદા આકારો. એટલે શું કહે છે કે હુ વુડ ફીલ કે જે હંમેશા અનુભવતો હતો કે હિઝ ફિંગર્સ તેની જે આંગળીઓ છે મોલ્ડ ધ યલ્ડિંગ ક્લે એ તો કે જે મુલાયમ માટીના ચાકડા ઉપર ટુ પેટર્ન્સ ઓન હિઝ વ્હીલ્સ કે માટીના ચાકડા ઉપર ફેરવી અને તેને અલગ અલગ ઘાટ આપતી. બટ નાવ થ્રુ વિસ્ડમ લેટલી વોન
ધેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે. ફર્સ્ટ ઓફ ઓલ મિનિંગ સમજી લઈએ. બટ નાવ થ્રુ વિસ્ડમ, વિસ્ડમનો અર્થ થાય છે ડહાપણ, સમજણ. લેટલીનો અર્થ થાય છે મોડે મોડે. ત્યારબાદ પ્રાઇડનો મિનિંગ થાય છે ગર્વ, અને ડાઇડ અવેનો અર્થ થાય છે છોડી દીધું. તો શું કહે છે કે બટ નાવ થ્રુ વિસ્ડમ લેટલી વોન, કે હવે પરંતુ મોડે મોડે જાગેલા ડહાપણને કારણે, સમજણને કારણે, ધેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે, કે મેં મારું જે ગૌરવ છે એ છોડી દીધું છે. ગૌરવ છોડી દેવુંનો અર્થ થાય માટી છે તેમના ગળાના ઘાટ આપવાનું મેં હવે છોડી દીધું છે. આઈ હેવ કિસ્ડ ટુ બી ધ પોટર એન્ડ હેવ લર્ન્ડ ટુ બી ધ ક્લે. આઈ હેવ કિસ્ડ, તો ફર્સ્ટ ઓફ ઓલ કિઝનો અર્થ થાય છે બંધ કરવું, લર્નનો અર્થ થાય છે શીખ્યો. શું કહે છે? આઈ હેવ કિસ્ડ ટુ બી ધ પોટર, કે મેં હવે કુંભાર બનવાનું બંધ કર્યું છે. એન્ડ હેવ લર્ન્ડ ટુ બી ધ ક્લે, અને હવે હું માટી બનવાનું શીખ્યો છું. નેક્સ્ટ સ્ટાન્જા. ઇન અધર ડેઝ આઈ યુઝડ ટુ બી અ પોએટ. એ દિવસોમાં હું કવિ બન્યા કરતો હતો. થ્રુ વોઝ પેન ઇનન્યુમરેબલ સોંગ વુડ કમ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. અહીંયા ઇનન્યુમરેબલનો મિનિંગ થાય છે અસંખ્ય. એટલે શું કહે છે? ઇન અધર ડેઝ આઈ યુઝડ ટુ બી અ પોએટ. એ દિવસોમાં હું કવિ બન્યા કરતો હતો. કે વૂઝ જે માલિકી દર્શાવે છે, રિલેશન દર્શાવે છે. વૂઝ પેન, કે જેની પેન વડે ઇનન્યુમરેબલ સોંગ્સ વુડ કમ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, કે જેની પેન વડે માણસોના દિલ છે તે જીતવા માટે અનેક ગીતો છે તે રચાયા કરતા હતા. નેક્સ્ટ સ્ટાન્જા. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, આઈ હેવ કિસ્ડ ટુ બી ધ પોએટ એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ. ફર્સ્ટ ઓફ ઓલ એમના જે મિનિંગ છે તે આપણે સમજી લઈએ. ન્યૂ ગોટનો મિનિંગ થાય છે નવું મળેલું. તો એ વસ્તુ આપણે અહીંયા જણાવે છે. શું કહે છે? કે બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, નોલેજ મતલબ જ્ઞાન, કે વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ. એનો અર્થ એવો થાય છે કે પરંતુ હવે પહેલાં ન હતા તેવા નવા જ્ઞાનના ઉદયથી આઈ હેવ કિસ્ડ ટુ બી ધ પોએટ, કે મેં કવિ બનવાનું બંધ કર્યું છે. એન્ડ હેવ લર્ન્ડ ટુ બી ધ સોંગ, હવે હું ગીત બનવાનું શીખ્યો છું. નેક્સ્ટ સ્ટાન્જા. આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ ઇન ડેઝ ધેટ નાવ આર ગોન. ફરી એક વખત મિનિંગ સમજી લઈએ. ફેશનરનો મિનિંગ થાય છે ધાર કાઢનાર, અને સ્વોર્ડનો અર્થ થાય છે તલવાર. એટલે શું કહે છે? આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ, કે એ દિવસોમાં હું તલવાર ઘડતો હતો. કે ઇન ડેઝ ધેટ નાવ આર ગોન, કે જે હવે ખરેખર દિવસો વીતી ગયેલા હતા. વિચ ઓન 100 બેટલ ફિલ્ડ્સ ગ્લિટર્ડ એન્ડ ગ્લીમ એન્ડ સોન. ફરી એક વખત મિનિંગ સમજી લઈએ. બેટલ ફિલ્ડનો મિનિંગ થાય છે રણભૂમિ, એટલે કે રણનું મેદાન કે જ્યાં યુદ્ધ થાય છે. ગ્લિટર્ડનો મિનિંગ થાય છે ચમકતા. ગ્લિમ્ડનો મિનિંગ થાય છે ચળકતા. અને સોનનો અર્થ થાય છે ચમકતા. એટલે શું કહે છે? કે વિચ ઓન 100 બેટલ ફિલ્ડ્સ ગ્લિટર્ડ એન્ડ ગ્લીમ્ડ એન્ડ સોન, કે જે સેંકડો યુદ્ધ ભૂમિમાં ચળકાટ મારતી અને ઝળકતી હતી. બટ નાવ, પરંતુ અત્યારે, ધેટ આઈ એમ બ્રિમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. બ્રિમિંગ છે તેમનો મિનિંગ થાય છે અત્યંત હર્ષોલ્લાસ સાથે, એટલે કે ખુશ થવું. અને લોર્ડનો મિનિંગ આપને ખ્યાલ છે ઈશ્વર. કે બટ નાવ ધેટ આઈ એમ બ્રિમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ, પરંતુ હવે મને ઐશ્વર્ય શાંતિની અનુભૂતિ થાય છે. ઐશ્વર્ય શાંતિ એટલે ઈશ્વર દ્વારા મળતી શાંતિ. આઈ હેવ કિસ્ડ ટુ બી સ્વોર્ડ મેકર, કે મેં હવે તલવાર ઘડવાનું બંધ કર્યું છે.
એન્ડ હેવ લર્ન્ડ ટુ બી ધ સ્વોર્ડ. હવે હું તલવાર બનાવવાનું શીખ્યો છું. ઘડવાનું, તલવાર બનવાનું શીખ્યો છું. તલવાર ઘડવાનું મેં બંધ કર્યું છે. નેક્સ્ટ સ્ટાન્જા. In bygone times I used to be a dreamer, કે who would hurl on every side an insolence of emerald and pearl. In bygone times, તો in bygone times, bygone નો મિનિંગ થાય છે અગાઉના વર્ષોમાં. ડ્રીમરનો અર્થ થાય છે સ્વપ્નશીલ. હર્લનો અર્થ થાય છે બૂમો પાડવી. ઇન્સોલેન્સનો અર્થ થાય છે અન્યાયી. ઇમર્લનો અર્થ થાય છે માણેક અને પર્લનો અર્થ થાય છે મોતી. ફરી એક વખત એ સ્ટાન્જા છે તેને રીડ કરીએ. ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝડ ટુ બી અ ડ્રીમર. એ દિવસોમાં હું સ્વપ્નશીલ હતો કે જે would hurl on every side an insolence of emerald and pearl, કે જે હંમેશા ગેરરીતિપૂર્ણ અયોગ્ય રીતે માણેક અને મોતી એકઠા કરવામાં માનતો હતો. બટ નાવ ધેટ આઈ એમ kneeling at the feet of the supreme. kneeling છે તેનો અર્થ થાય છે શરણે પડવું અને સુપ્રીમનો અર્થ થાય છે ઈશ્વર, દિવ્ય શક્તિ. કે બટ નાવ ધેટ આઈ એમ kneeling at the feet of the supreme, પણ હવે હું સર્વ સત્તાધીશ એટલે કે ઈશ્વરના શરણે આવ્યો છું. આઈ હેવ કીસ્ડ ટુ બી ધ ડ્રીમર. મેં હવે સ્વપ્નને જોવાનું બંધ કર્યું. એન્ડ હેવ લર્ન્ડ ટુ બી ધ ડ્રીમ, અને હવે હું સ્વપ્ન બનતા શીખી ગયો છું. આવી રીતે આપણી પોએમ છે અહીંયા સેપર સેપ્ડ એ પૂર્ણ થાય છે. આપણા જે પોએટ છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય એ આપને એ વસ્તુ જ સમજાવે છે કે યુવાનીમાં આપણે સ્વપ્નશીલ બનીએ છીએ, ઘણા બધા વિચારો છે તે કરીએ છીએ, સ્વપ્ન જોવાની શરૂઆત કરીએ છીએ, પરંતુ જેવી રીતે આપણે તો કે ડે બાય ડે સમયાંતરે અનુભવો થતા જાય છે, એ અનુભવોના આધારે વ્યક્તિ છે એ પરિપક્વ બને છે. અને પરિપક્વ બને ત્યારે એના વિચારોમાં સ્થિરતા આવે છે. એ સ્થિરતા કયા પ્રકારની હોય છે કે પોતાની શક્તિ શું છે, પોતાની આવડત શું છે, કે જેના દ્વારા તે પોતાનું ભવિષ્ય છે તે વધારેમાં વધારે સારું બનાવી શકે. થેન્ક યુ વેરી મચ.